એક મુસાફિર જઈ રહ્યો હતો અને ત્યાં એટલે બહુ એ નિર્ધન હતો, એની પાસે બહુ રૂપિયા હતા નહીં, તો એક કંબલ લઈને અને એક થેલો હતો એ લઈને જઈ રહ્યો હતો અને બહુ કડકડતી ઠંડી હતી અને ત્યાં બાજુમાં એક બહુ ગરીબ માણસ સૂઈ રહ્યો હતો. તો એ આમ કકડી રહ્યો હતો, એ ધ્રુજી રહ્યો હતો, બહુ ઠંડી લાગી રહી હતી. તો ત્યારે એ જે એટલે ત્યાં છે ને બાજુમાં જે આપણે કહીએ ને નેગેટિવ એનર્જીને આપણે શૈતાન કહીએ, એ ત્યાં બાજુમાં જ બેઠો હતો. એટલે આપણે રાક્ષસ માની લઈએ, ત્યાં બાજુમાં જ બેઠો હતો. હવે એ જોઈ રહ્યો હતો કે આ શું થઈ રહ્યું છે. તો ભાઈ એ જે મુસાફિર હતો એને પોતાનું અડધું કંબલ ફાડી અને એને ઓઢાડીને જતો રહ્યો. હવે ઓઢાડીને જતો રહ્યો તો પેલા રાક્ષસને એવું થયું કે આ તો હું આને દુઃખી કરતો હતો, જે માણસ અહીંયા સૂઈ રહ્યો છે, તો આ તો એનું ભલું કરીને ગયો, મને આ ગમતું નથી, તો બંનેને સબક શીખાડું. તો એણે ઠંડી વધારી દીધી. હવે ઠંડી વધારી તો ઓલો બી કાપવા લાગ્યો ને ઓલા પાસે અડધું જ કંબલ હતું, બંને પાસે અડધું, તો ઓલો બી કાપવા લાગ્યો. તો આગળ જઈને જે મુસાફિર હતો એ રડવા લાગ્યો. તો આ જે રાક્ષસ હતો એને બહુ સારું લાગ્યું કે ચલો આનું કમથી કમ કંઈક ખબર તો પડી આને કે બીજાને આટલી મદદ ન કરે. આ રાક્ષસ છે એની તેવી જ બુદ્ધિ ચાલે કે કોઈનું ખોટું કરીએ. ત્યાં જઈને એને કીધું કે તું શું બહુ ધર્માદા કરવા નીકળ્યો હતો ને, કે પોતાનું અડધું કંબલ ફાડીને એને ઓઢાડી દીધું, તો એટલે હવે મેં જ તને દુઃખ આપ્યું, તો એટલે તને રડવું આવે છે. તો કે ભાઈ મને રડવું એની માટે નથી આવતું કે મેં એને અડધો કંબલ શું કામ ઓઢાડી દીધો, મને રડવું એની માટે આવી છે કે કાશ હું મારો અડધો કંબલ બી એને ઓઢાડી દે. તો એ દાનમાં એ ભાવના હોવી જોઈએ.